કચ્છમાં મીઠાના અગરો તોડવાની કામગીરી સામે અગરિયાઓનો આક્રોશ, 50,000 લોકોની રોજીરોટી પર સંકટ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીરવ ગોસ્વામી। આપ જોઈ રહ્યા છો સ્વતંત્ર સમાચાર। કચ્છ જિલ્લાના અંજાર, ગાંધીધામ અને ભચાઉ તાલુકાના મીઠા ઉત્પાદક સંઘો દ્વારા દીનદયાળ પોર્ટ ઓથોરિટી DPAના ચેરમેનને એક લેખિત આવેદનપત્ર પાઠવીને મીઠાના અગરો તોડવાની કામગીરી તાત્કાલિક અસરથી રોકવા અને માનવતાવાદી અભિગમ અપનાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા 30 થી 40 વર્ષથી હજારો અગરિયા પરિવારો આ વિસ્તારમાં મીઠું પકવીને પોતાનું ગુજરાન ચલાવે છે। અગરો તોડવાની આ કામગીરીથી પ્રત્યક્ષ રીતે 10,000 પરિવારો અને પરોક્ષ રીતે ટ્રાન્સપોર્ટ તથા રેલવે સાથે જોડાયેલા અંદાજિત 50,000 લોકો બેરોજગાર થવાની ભીતિ છે। હાલમાં મીઠાના ઉત્પાદનની સિઝન મધ્યમાં છે। અગરિયાઓએ લાખો રૂપિયાનું રોકાણ કરીને હાઈ ડિગ્રી બ્રાઇન તૈયાર કર્યું છે। જો અત્યારે અગરો તોડવામાં આવશે તો તૈયાર માલ નાશ પામશે અને અગરિયાઓ દાવેદાર બની જશે। પોર્ટ દ્વારા દબાણ હટાવવા માટે રૂપિયા 3.6 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે। અગરિયાના સંઘોએ ખાતરી આપી છે કે જો તેમને જુલાઈ 2026 સુધીની મુદત આપવામાં આવે તો તેઓ પોતાની મશીનરીથી જ સ્વખર્ચે જમીન ખાલી કરી દેશે, જેનાથી સરકારની પણ તિજોરીના નાણાં બચશે। દેશની સોલ્ટ રિફાઇનરીઓ આ અગરો પર નિર્ભર છે। જો ઉત્પાદન અટકશે તો દેશભરમાં રિફાઇનરીઓ મીઠાની અછત સર્જાશે અને રેસિંગમાં પણ મળતા મીઠાના પુરવઠા પણ અસર થશે। અગરિયા સંઘોની શું છે મુખ્ય માંગણીઓ જાણો। અગરો તોડવાની કામગીરી તાત્કાલિક પ્રભાવથી સ્થગિત કરવામાં આવે। ચાલુ સિઝનનો પાક લેવા માટે જુલાઈ 2026 સુધીનો સમય આપવામાં આવે। અગાઉની જેમ જ 10-10 એકરના પ્લોટ ઓક્શન લીઝ દ્વારા ફાળવવાની પારદર્શક નીતિ અમલમાં મૂકવામાં આવે। કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં ગુજરાત સરકાર માપણી વિભાગમાં DIRL દ્વારા યોગ્ય સીમાંકન કરવામાં આવે। આ આવેદનપત્રની નકલ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને પણ જાણ સારું મોકલવામાં આવી છે। અગરિયા સંઘોએ આશા વ્યક્ત કરી છે કે પોર્ટ પ્રશાસન હજારો ગરીબ પરિવારોના હિતમાં સહાનુભૂતિપૂર્વક નિર્ણય લેશે। અમારો મુદ્દો એ હતો કે કંડલા પોર્ટ જે છે હજી આ લોકોનું હદની નક્કી નથી, કયો રેવન્યુ ક્યારે કંડલા પોર્ટ, તો ઘણા કારખાના જે અમને રેવન્યુ આપેલા છે એમાં પણ આ તોડફોડ કરતા હતા। એટલે સાહેબ કડે વિનંતી કરી કે ભાઈ આવું ન કરો, તમે રેવન્યુના માણસની પર તેડાવો અને નક્કી કરો કે અમને જ્યારે રેવન્યુ આપ્યા છે તો એ ગવર્મેન્ટ જ છે, તમે પોર્ટ છો તો એ એનાથી ઉપર છે, તો તમે શા માટે તોડફોડ કરો છો? એટલે એટલા માટે રજૂઆત કરી સાહેબે મતલબ પોઝિટિવ લીધું છે કે તમે તમારું બીજું બતાવી દો અને અમે મતલબ કે એમાં બંધ કરાવી દઈશું। અને બીજું કાંઈ જે કોઈ 10 એકર હોય એમાં થોડું જાજુ વધઘટ કોઈ કર્યું હોય 11-12 એકર જેવું, તો એના માટે અમે મતલબ સિઝન પૂરી થાય તો એ ખાલી કરી દઈશું। તમારે કાંઈ આ કોન્ટ્રાક્ટ દો છો ને પૈસા બગાડો, આટલા બધા ન બગાડો, આ રીતે રજૂઆત કરી એ એગ્રી છે કે કરું છું, બાકી તો જે કરે એ સારું। જ્યારે નોટિસ કે કાંઈ ફાળવવામાં આવી હતી ના, કોઈ નથી। તો આ લઈને તમારી વાત થઈ કે શું કારણથી નોટિસ નથી ફાળવવામાં આવી? ના, એણે પેપરમાં દીધું હતું કે કોઈ પણ કંડલા પોર્ટની જમીન દબાણી હોય એને ખાલી કરી નાખવાની, નહીં તો અમે તોડશું, આવું દીધું પેપરમાં। હવે કંડલા પોર્ટની આ જમીન છે, આ જમીન છે, આ જમીન ક્યાં છે અને શું છે એ તો કાંઈ ખ્યાલ ના આવે। પ્રશ્ન જેમ કે બચ્ચુભાઈ તમે આ જમીન દબાવી છે અને તમે અમારી ખાલી કરી દો, આવો કોઈ નોટિસ નથી આપી। અત્યારે કેટલો સમયગાળો? અરે સાહેબ, એક વાત એ છે કે જેની લીઝ હતી એનું પણ તોડ્યું છે, તો નુકસાની બાબતમાં તમે કોઈ રજૂઆત કરી? ના, નુકસાની હજી આપણે જવાબદાર છે એ હવે પછી હજી તો એ નક્કી જ કરે કે તમારા કણે જમીન ઓથોરાઇઝ છો કે નથી, એ નક્કી કરશે, એના પછીની વાત થાય ને। એટલે એવું કઈ છે નહીં હજી તો। હા, બસ કાગડો માંગે છે કે ભાઈ તમારી મુદત કેટલી આપવામાં આવી છે અત્યારે તેમ કીધું કે હું બંધ કરાવું છું। હા, અત્યારે જે બધું તોડફોડ થાય બાકી તો હવે જે એ કરે એ થાય। 30 જૂન સુધી અમે રિક્વેસ્ટ કરી છે, બાકી તો હવે એ જે બોલ્યા છે એ બધું કરે તો કોઈ કાંઈ ચિંતા જેવું નથી। હવે એના પછી બીજું કાંઈ કરે તો આ તો લડવા સિવાય અમારા સોલ્ટ એસોસિએશન, સમોલ સોલ્ટ એસોસિએશન દ્વારા ચેરમેન સાહેબને વિનંતી કરવામાં આવી છે કે અમારી પહેલાં તો આ સિઝન પૂરી ન થાય ત્યાં સુધી આ કામ બંધ રહે
અને જ્યાં પણ દબાણ હશે તો અમારું સોલ્ટ એસોસિએશન છવેચીક એ મૂકી દેશે, બધા જ 10 ઈકડિયા વાળા જેટલા પણ છે. અને જે પાણીનો ગેપ છે જે એ કેપીટી પણ ખુલ્લો રાખે. બીજો વિષય કે દરિયામાંથી આવવાનું પાણી કઈ રીતે કેપીટી વ્યવસ્થા કરશે એનો ગેપની પણ ક્લિયરિટી કરે. અને ક્યાંય પણ તોડફોડ કરે એના પહેલા જે રેવન્યુના અધિકારી છે એમને પણ હાજર રાખે. અને જે અમુક જગ્યાએ ઘણા રેવન્યુના પ્લોટને પણ નુકસાન થયું છે એના માટે પણ અમે રજૂઆત કરી છે. કોઈ પણ સ્મોલ સોલ્ટ વાળા જેટલા 10 ઈકડિયા છે કોઈને જમીન કેપિટીમાં ઇન્ટરેસ્ટ પણ નથી અને એને છવેચીક ખાલી કરી દેવાની પણ વાત કરી છે. આ પ્રકારનો વિષય અમે રજૂઆત કરી છે કે જેથી જે સિઝન પૂરી થાય એના કારણે અત્યારે જે કામ થઈ રહ્યું છે એ લગભગ એક 10 ઈકડિયાનો રોજીરોટી પણ આના ઉપર છે. એટલે આ વિષય અત્યારે તાત્કાલિક બંધ થાય એવી પણ અમે એમને વિનંતી કરી છે. આ પ્રકારની સમોલ સોલ્ટની બધીની રજૂઆતો એમને પણ સારી રીતે સાંભળી અને આશ્વાસન આપ્યું છે કે હું 4 મહિના પૂરતું બંધ કરાવી દઈશ. અને પછી અમે પણ કીધું છે કે અમે સાથે રહીને છવેચીક જે પણ તમે કહેશો એ પ્રકારે સોલ્ટ એસોસિએશનમાં હાલવા તૈયાર છે. શંભુભાઈ, રોજીરોટીની કેટલી અસર પડશે આ બધી બાબત આગળ પેલા? આપ જોઈ શકો છો રોજીરોટીને પણ ઘણી બધી અસર પડશે. અહીંયા એક 10 એકરની અંદર ઓછામાં ઓછા 7 થી 8 મજૂર હોય, 8 એ ફેમિલી હોય છે, બરાબર. અને એક કે ઓછામાં ઓછા બધા જ કારખાનાઓમાંથી હજારો માણસોની રોજીરોટીને નુકસાન થશે. અને બીજું આપને બધાને ખ્યાલ છે, પત્રકારોને પણ ઘણા વખત પેપરો દ્વારા એ વિષય મૂકવામાં પણ આવ્યો છે કે આખા ભારતનું જો ખાદ્ય લાયક મીઠું હોય તો એ આ બધા જ વેનથી કરી અને ભદ્રેસર ને એ બધો જે કાંઠો છે એ જ ઇન્ડસ્ટ્રીઝને કામ આવે છે. અને આ સોલ્ટ ઉપર જો અસર પડશે તો ભારતના ખાદ્ય નમક ઉપર પણ આરોગ્ય ઉપર પણ મોટી અસર થવાની છે. બીજું એટલું બધું ખાદ્ય નમક સક્સેસ નથી, એના કારણે ઇન્ડસ્ટ્રીઓ જે 25 થી 30 લાગી છે એને પણ મોટું નુકસાન થશે. એટલે એક રોજગારીનો પણ પ્રશ્ન છે, આરોગ્યનો પણ પ્રશ્ન છે. આ પ્રકારના બધા જ પ્રશ્નોની ચિંતા કરવા માટે અમે ચેરમેન સાહેબને કીધું છે કે બધા જ સાથે મળી અને સારો રસ્તો લઈ આ પ્રકારનું અમે આવેદન એમને આપ્યું છે.